નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં FY BCom ઓનર્સના રેગ્યુલર ક્લાસીસ શરૂ થયા છે, જેના ભાગરૂપે મેઇન બિલ્ડિંગ ખાતે AGSU અને ABVP તેમજ NSUI દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું. આ તમામ વિદ્યાર્થી સંગઠનો કે જેમણે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું સ્વાગત ઢોલ નગારા સાથે અને તેમને કંકુનો ચાંદલો કરીને કર્યું. પોલીસ પ્રશાસન પણ આ દરમિયાન તૈનાત રહ્યો. વિદ્યાર્થીઓ ગરબે પણ ઝૂમ્યા અને આ રીતે નવા વર્ષના વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસ આજે શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારબાદ આજ રોજ NSUI ઢોલ તાશા મંગાવીને સ્વાગત કર્યું છે. જે નવા વિદ્યાર્થીઓ આજે પહેલીવાર યુનિવર્સિટીમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આવી રહ્યા છે, તેમનું આજે ઢોલ તાશા સાથે NSUI સ્વાગત કર્યું છે અને મા સરસ્વતીને પ્રાર્થના કરી છે કે આવનારા વર્ષો તેમના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પ્રગતિશીલ રહે તેવી NSUIની પ્રાર્થના છે. તમે આજે જોઈ શકો છો કે આજે ફર્સ્ટ યર બીકોમના વિદ્યાર્થીઓનો પ્રથમ દિવસ છે અને વિદ્યાર્થી મિત્રો પોતાની સ્કૂલ લાઈફમાં હવે કોલેજ લાઈફની અંદર એન્ટર થઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ માટે આ એક જ ખૂબ યાદગાર દિવસ બને તે માટે દર વર્ષે વિદ્યાર્થીઓ માટે હર્ષો ઉલ્લાસની સાથે ફૂલથી તેમનું સ્વાગત કરવામાં આવે છે, ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવે છે, કારણ કે વિદ્યાર્થીઓને એમની લાઈફ ટાઈમ સુધી કોલેજનો પ્રથમ દિવસ યાદ રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. અને તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ પણ ખૂબ ખુશ છે. ઢોલ નગારાથી તેમનું સ્વાગત કરવામાં આવે છે, ફૂલોથી સ્વાગત કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પોતાની કોલેજની લાઈફમાં સારી એવી પ્રગતિ કરે, પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે તે માટે તેમને શુભકામનાઓ પણ પાઠવવામાં આવી રહી છે. આજે કહી શકાય કે MS યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટી એટલે કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓના પહેલો દિવસ એટલે પહેલા દિવસે વિદ્યાર્થીઓના સ્વાગત માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓનું પુષ્પ આપી અને સ્વાગત કરવાનું આવ્યું છે. ઢોલ નગારા સાથે ગરબા રમીને વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે. આવનારા સમયની અંદર આ વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને વિદ્યાર્થી પરિષદ લડશે. હું આપના મદદથી સૌ વિદ્યાર્થીઓને ખાતરી આપું છું.